મનુષ્ય સંસારિક વસ્તુ કે લોકો વગેરે સાથે જેટલો પોતાનો સંબંધ રાખે છે તેટલો જ તે પરાધીન થઈ જાય છે. જો તે ભગવાન સાથે જ પોતાનો સંબંધ માને તો સદાને માટે મોક્ષ થઈ જાય છે. બીજું કે પતિ કોઈનો મરી શકે છે, સ્ત્રી છોડી શકાય છે, તો પણ નવા ઘેર જતી વખતે સ્ત્રીને ચિંતા થતી નથી. પરંતુ ભગવાન તો કદી પણ મરતા જ નથી, તે ક્યારે આપણને છોડતા જ નથી. પછી ભગવાનની સાથે સંબંધ જોડવામાં શા માટે આળસ કરો છો? ભગવાનની જય બોલતા તો આવડે છે, પણ ભગવાને જે કર્યું છે તે હું કરતા જ નથી, તો ભગવાનનો સંબંધ કેમ રહેશે? થોડુંક તો વિચારો. ત્રીજું કે ભગવાન સિવાય મારું કોઈ જ નથી, આ જ સાચી ભક્તિ છે. ચોથું કે ભગવાન બધું જ કરવા સમર્થ છે, પણ આપણાથી દૂર થવા અસમર્થ છે. તે સાવ પાસેમાં પાસે છે ને દૂરમાં દૂર છે, તો તેનો સંબંધ રાખો, જુઓ મજા. પાંચમું કે ભગવાન આપણા છે તે વાત નક્કી છે, પરંતુ જે મળેલી વસ્તુ આપણી નથી પરંતુ ભગવાનની છે, તો તે પરોપકારમાં વાપરો તો ભગવાનનો સંબંધ વધે છે. છઠ્ઠું કે ભગવાનની સાથે આપણો સંબંધ સ્વાભાવિક છે. તે પરમાત્માના સંબંધને માટે કોઈ બળની, મંત્રની કે બીજાની મદદ કે મૂર્તિ કે મંદિરની સહાયતા વગેરેની જરૂર પડતી જ નથી. તો શા માટે ભગવાનનું કે જે સંબંધ છોડીને આવા પાખંડમાં પડો છો? સાતમું, છતાં સંસારને પોતાનો ભલે ન સમજીએ, પરંતુ સેવા તો કરવી જ પડે છે. વળી ભગવાનને પોતાના સમજીને જેને યાદ કરો છો એવું માની લો કે હું ભગવાનનો છું. જો હું સંસારનો છું તો એવી ભૂલ કરશો તો સંસારનું કામ એ બગડશે અને ભગવાનનું ધ્યાન કરવા છતાં પણ ભગવાનને પણ તમે ભૂલી જશો. નવમું, ભગવાનનું ધ્યાન કરવામાં આશા છોડીને પોતાપણું માનવું શ્રેષ્ઠ છે. ભાઈઓ, પોતાપણું થવાથી જે ધ્યાન આપોઆપ થઈ જશે. આપોઆપ થવાવાળી કોઈ પણ સાધના શ્રેષ્ઠ થાય છે. દસમું કે ભગવાનને પોતાપણું જેટલું પ્રિય છે તેટલા ત્યાગ, તપ, દાન વગેરે પર પ્રેમ નથી. કારણ કે હે અર્જુન, ધન યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ સારો છે. સર્વે